સુખસર તાલુકાના ભોજેલા ખાતે પાતાળેશ્વર મહાદેવ તથા મા ચામુંડા માતાજી મંદિરનો 1.75 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરાશે। દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સુખસરથી માત્ર 2 કિલોમીટરના અંતરે ભોજેલા ગામ આવેલ છે। અહીંયા આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક પ્રતિમાઓનો અખૂટ ભંડાર ધરાવતું શિવ મંદિર છે। આ સ્થળે પૌરાણિક વાવ પણ આવેલ છે। 1250 વર્ષ અતિ પુરાણું શ્રી પાતાળેશ્વર મહાદેવ તથા ચામુંડા માનું મંદિર આવેલ છે। આ મંદિરની પાસે પુરાણી વાવ પણ આવેલ છે। તેમજ આ મંદિર સ્વયંભૂ શિવ પ્રાગટ્ય છે। તેમજ ભોજા ભગતના નામ ઉપરથી આ ગામનું નામ ભોજેલા પડેલ હોવાની લોકવાયકા પણ છે। ભોજેલા ગામ સહિત આજુબાજુના ગામડાઓની પ્રજા આ મંદિર અને પવિત્ર વાવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે। મહાદેવજીનું શિવલિંગ જમીનમાં 15 ફૂટ નીચે આવેલ હોવાથી પાતાળેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। લોકવાયકા મુજબ ભોજેલા ગામે આવેલ આ મંદિરની ભવ્યતા, દિવ્યતા અને સમૃદ્ધિને કમનસીબે અનારીઓએ મંદિરને ધ્વસ્ત કરી લૂંટફાટ કરવા પ્રયત્ન કર્યો, જેથી તે સમયનું ભોજેલા ગ્રામ ભયગ્રસ્ત બની માછી સમાજના લોકોએ રાતોરાત ઘરબાર ગામ છોડી તેમની તમામ માલ મિલકતની પરવા કર્યા વિના તેઓની કુળદેવી મા ચામુંડાની મૂર્તિને વાવમાં પધરાવી જીવ લઈ ભાગી ગયા અને કુળદેવી ચામુંડા માને વાવમાં પધરાવી સુરક્ષા કરી। તેમણે કડાણા મહીકાંઠાના માછી સમાજના લોકોના કુળદેવી હોય દર વર્ષે નવરાત્રિમાં વાવ નજીકથી માતાજીની જ્યોત પ્રજ્વલિત કરી નવરાત્રિનો અખંડ દીપક પણ મૂકી રહ્યા છે। આ વાવમાં ચામુંડામાની સાક્ષાત હાજરી હોવાની પણ માન્યતા છે। ભોજેલા ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર અતિ જીર્ણ બની ગયું અને મોટાભાગની મૂર્તિઓ હાલમાં પણ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે। લગભગ 1250 વર્ષ અતિ પુરાણા મંદિર અને તેમાં સ્થપાયેલ મૂર્તિઓ લૂંટારુએ ખંડિત કરેલ હતી, જેને લઈ ભોજેલા, આફવા, સુખસર, પાડલિયા અને આસપાસના ગામોમાં આવેલ ગ્રામજનોના દિલમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કરી વર્ષ 2018માં આ સંકલ્પને પરિપૂર્ણ કરવા વર્ષ 2022માં કામ ચાલુ કરવામાં આવ્યું। સમગ્ર જૂના મંદિરનું ઉત્થાપન કરી વર્ષ 2024માં શિવ મંદિર અને ચામુંડા માતાના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો। 2 થી 3 વર્ષ બંને મંદિરના નવીનીકરણ કરવામાં આવેલ, જેમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર માટે 1.25 કરોડ તથા ચામુંડા માતાજીના મંદિરના નવીનીકરણ માટે માછી સમાજના સભ્યો દ્વારા 51 લાખ રૂપિયા જેટલો ખર્ચ દાન ફાળો લઈ બંને મંદિરોની કામગીરી કરવામાં આવેલ। અહીંયા જણાવવું જરૂરી છે કે મા ચામુંડા માતાજીનું મંદિર ભોજેલા ગામના ભોજા ભગતના અનુયાયીઓ લગભગ 52 ગામના માછી સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું। મા ચામુંડા મંદિરનો આશરે 51 લાખ રૂપિયા જેટલો ખર્ચ માછી સમાજ દ્વારા કરવામાં આવેલ, ત્યારે પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા મા ચામુંડા મા મંદિરનો તારીખ 1/12/2026 થી તારીખ 6/12/2026 6 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ। પાતાળેશ્વર મહાદેવ મંદિર તથા મા ચામુંડા માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહેનાર હોવાનું પણ જાણવા મળેલ છે। રિપોર્ટર મિલન પ્રજાપતિ, સુખસર।